સંત લુકના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 5 કડી 33 થી 39. ફરોશીઓ અને શાસ્ત્રીઓએ ઈસુને કહ્યું, યોહાનના શિષ્યો તો વારંવાર ઉપવાસ અને પ્રાર્થના કરે છે, અને ફરોશીઓના શિષ્યો પણ એ પ્રમાણે કરે છે, પણ તમારા શિષ્યો તો ખાય છે, પીએ છે. ત્યારે ઈસુએ તેમને જવાબ આપ્યો, જ્યાં સુધી રાજા તેમની સાથે હોય ત્યાં સુધી જાનૈયાઓ પાસે તમે ઉપવાસ કરાવી શકો ખરા? પરંતુ એવો પણ વખત આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે, અને ત્યારે તે વખતે તેઓ ઉપવાસ કરશે. પછી તેમણે તેઓને એક દૃષ્ટાંત પણ કહી સંભળાવ્યું. કોઈ નવા વસ્ત્રમાંથી કાપીને જૂના વસ્ત્ર પર થીગડું મારતું નથી. જો કોઈ એમ કરે તો નવા વસ્ત્રમાં એ કાણું પડે, અને નવા વસ્ત્રમાંના થીગડાનો જૂના સાથે મેળ ન ખાય. તે જ પ્રમાણે કોઈ જૂના કૂપામાં નવો દ્રાક્ષાસો ભરતું નથી. ભરે તો નવો આસો કૂપાને ફાડી નાખે, અને આસો પણ ઢોળાઈ જાય, અને કૂપા નકામા જાય. પણ નવો આસો તો નવા કૂપામાં ભરવો જોઈએ. વળી જૂનો દ્રાક્ષાસો પીધા પછી કોઈને નવો આસો પીવાની ઈચ્છા થતી નથી. તે તો કહેવાનો કે જૂનો જ સારો છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. My dear friends, today there are many who are self-righteous like the Pharisees and the scribes in the gospel. They do not see their own faults and wrongdoings. Instead, they always wait to find fault with others and pass judgment on them. We find one such instance in today's gospel. They confront Jesus about the issue of fasting. આપણે બધા બીજા શું કરે છે અને બીજાની ભૂલ કાઢવામાં આપણે તો પહેલો નંબર આવીએ છીએ. પણ આજના શુભ સંદેશ આપણને યાદ કરાવે છે પોતાને જાતને જોવા માટે આપણે શું કરી રહ્યા છીએ અને આપણે આપણું જીવન કેવી રીતે જીવીએ છીએ એ જોવા માટે આમંત્રણ આપે છે. અને બીજું, they blame Jesus. The disciples of John the Baptist and also the Pharisees fast often, but yours eat and drink. Here, their wrong judgment is seen. They judge piety and religiosity only by mere external religious practices. They forget the essential fact that all these are only means and not the end. આપણે બીજાને બ્લેમ કરીએ છીએ, પણ કોઈ દિવસ આપણે આપણા વિશે બ્લેમ કર્યું છે? હે પ્રભુ, મારું જીવન આ રીતે છે, હું આ રીતે જીવું છું, એવું કોઈ દિવસ આપણે બ્લેમ કર્યું છે? અને આપણે બીજા લોકોમાં એક સારું આપણે જોઈ શકીએ છીએ ખરા? Today's gospel is inviting us to look good in others. See and find some good in others and see good in us as well. And the third thing, the main purpose is to help us to recognize and celebrate the presence of the Lord in our lives. આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ કહે છે, જ્યારે વરરાજા સાથે હોય એમના સાથીઓ ઉપવાસ કરે ખરા? પણ આપણે એક પ્રશ્ન પૂછવાનો છે, આપણા વરરાજા આપણા પ્રભુ ઈસુ આપણી સાથે છે? એમનો અનુભવ થાય છે ખરું? એમને આપણે આપણા જીવનમાં ઓળખીએ છીએ ખરા? એ પૂછવાનું છે. અને છેલ્લે, another purpose of religious practices is to be renewed in spirit and life. The old nature of sin must be eradicated and the new nature of grace must be implanted. એટલે કહેવામાં આવે છે આપણે આપણું પોતાનું જૂનું જીવન છે એ કાઢી નાખીને એક નવું જીવન શરૂ કરવા માટે આજના આ શાસ્ત્ર પાઠ આપણને આપે છે.
કદાચ આપણે તો દેવળમાં જઈએ છીએ, ખ્રિસ્ત પ્રસાદ લઈએ છીએ અને તો બધી રીતે આપણે કરીએ છીએ, પણ આપણું જેવું જીવન જીવીએ છીએ એ જ રહેશે તો પછી કશું ફરક પડવાનો નથી. જ્યારે આપણે એ જૂનું જીવન, જે પાપમય જીવન, એ છોડીને એક નવું જીવન શરૂ કરીએ ત્યારે એ જીવન માટે એક અર્થ મળે છે. ખ્રિસ્તમાં મારા વાલા યુવાન મિત્રો, આજના આ શુભ સંદેશ આપણને આમંત્રણ આપે છે એક નવું જીવન શરૂ કરવા માટે. આપણે પ્રાર્થના કરીએ, પિતા પરમેશ્વર આપણને શક્તિ આપે, એક નવું જીવન શરૂ કરવા માટે જે કૃપાઓ જોઈએ એ આપે, એના માટે ખાસ પ્રાર્થના કરીએ. આમેન.